ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે બેટા તમારા બાયોટેકનોલોજીના ચેપ્ટરની અંદર છેલ્લે ડીએનએ માટે જેલ ફોરેસિસ પદ્ધતિની જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની આપણે વાત કરી હતી બેટા, કે કઈ રીતે ડીએનએના ટુકડાઓને આપણે ઇલેક્ટ્રોન વહનથી એટલે કે વિદ્યુતની મદદથી આપણે અલગ કરીએ છીએ. ભારે ટુકડાઓ નજીક રહે છે, હલકા ટુકડાઓ દૂર જાય છે. આપણે અગરોજ જેલની અંદરની પ્લેટ બનાવી અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હતો અને એ ડીએનએના ટુકડાઓ કદ પ્રમાણે ધીમે ધીમે અલગ થયા. નામકરણ બી જોયું હતું આપણે, રિક્ટર ઉત્સેચકના નામ કઈ રીતે પાડવામાં આવે છે એ બી જોયું હતું. અને ત્યારબાદ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જોયું હતું. આજે આપણે હવે જોવાનું છે મેઇન અગત્યનો પોઈન્ટ છે વાહક. ડીએનએને આપણે કાપ્યું, ઓકે, જે ડીએનએ મારે મેળવવું છે, જેની મારે ઘણી બધી શું કહેવાય છે શાખાઓ બનાવી છે, ઘણી બધી મારે ડીએનએને કોપી બનાવી છે, કોપી ઝેરોક્સ કોપી. સમજો ને કે મારે ઈચ્છિત ડીએનએ પ્રાપ્ત કરવું છે, એ મારું જીન ઓફ ઇન્ટરેસ્ટ. કોઈનામાંથી મારે ડીએનએ પ્રાપ્ત થાય મારું જીન ઓફ ઇન્ટરેસ્ટ. એ જીન ઓફ ઇન્ટરેસ્ટને મારે પેલા વાહકની અંદર જોઈ, પેલા પ્લાઝમિડની અંદર આપણે જોયું પ્લાઝમિડમાં જોઈન્ટ કરવું પડે. ધેટ મીન્સ પ્લાઝમિડ ઇન વાહક. પ્લાઝમિડ શું થયો? વાહક થયો. ડીએનએને મેં કાપ્યું, જે મારે જોઈએ છે એ ડીએનએને કાપીને મેં પ્લાઝમિડમાં શું કર્યું? રિક્ટર ઉત્સેચકની મદદથી બંનેને કાપ્યા, ડીએનએને અને પ્લાઝમિડને. પછી એ આપણા ડીએનએને પ્લાઝમિડ સાથે જોડી દીધું. એ જોડીને પછી આપણે એને બેક્ટેરિયામાં પાછું દાખલ કરી દીધું, ઇકોલાઈ. તો એ પ્લાઝમિડ આપણું શું થયું? વાહક થયું. તો આજે આપણે વાહક વિશે, વાહક કોણ છે, કેટલા છે અને વાહકની શું ખાસિયત હોવી જોઈએ. વાહકમાં ચોક્કસ પ્રકારની ખાસિયત હોય તો જ એ વાહક કામમાં આવે. એ પછી એક તમારી બુકમાં મોસ્ટ આઈએમપી ટોપિક છે PBR 322, જે આર્ટિફિશિયલ વાહક બનાવેલું છે. ઓકે, PBR પોલિમર એન્ડ રોડ્રિક નામના બે સાયન્ટિસ્ટ. તો એ કઈ રીતે છે એની મોસ્ટ આઈએમપી એની પર રચના આજે જ આપણે જોવાની છે. તો ફટાફટ પહેલા હું આ બંને ટોપિક બતાવી દઉં છું, બરાબર. અને કઈ ખાસિયતો હોય છે અને ક્લોનિંગ વાહકો તરીકે મોસ્ટલી કોનો ઉપયોગ થાય છે. વાહક એટલે ડીએનએને જોડીને લઈ જનાર. તો વાહકો તરીકે આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજનો ઉપયોગ વધારે કરીએ છીએ. જે વાહકો તરીકે ઉપયોગ થતા હોય ક્લોનિંગ વાહકો તરીકે, એક છે પ્લાઝમિડ અને બીજું છે બેક્ટેરિયોફેજ. હવે આ બે કે આપણને વાલાઓ છે, આપણા મામા ભાઈના તો દીકરા દીકરી થતા નથી કે આને લઈએ ના. એનું કારણ એ છે કે આની કોઈ ખાસિયત હોવી જોઈએ, એની કોઈ ચોક્કસ ખાસિયત હોવી જોઈએ તો જ આપણે એનો ઉપયોગ કરીએ. કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાની અંદર સ્વયંજનન પામવાની એક તો ક્ષમતા ધરાવે છે. એથી શું મદદ મળશે કે આપણે આપણા ડીએનએને ઈચ્છિત ડીએનએને પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજ સાથે જોડી દઈશું અને પછી પાછા બેક્ટેરિયામાં નાખી દઈશું. તો સ્વયંજનન પામવાની આ એક ક્ષમતા ધરાવે છે ડીએનએને નિયંત્રણ વગર પોતાની જાતે. તો એના કારણે ઘણી બધી કોપીઓ બનશે, આવા ઘણા બધા પ્લાઝમિડ અંદર બનશે. જેટલા પ્લાઝમિડ બનશે એટલા આપણા ડીએનએ બનશે, જેટલા ડીએનએ બનશે એટલી વધારે પ્રાપ્ત થશે. તો પહેલી ખાસિયત છે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજની કે આ બંને જણા બેક્ટેરિયાની અંદર આવેલા હોય છે. આ બંને એક બેક્ટેરિયાની અંદર સ્વયંજનન પામવાની અને પોતાની સંખ્યા આપમેળે વધારવાની ક્ષમતા ધરાવે છે. ધેટ ઇઝ ફર્સ્ટ રીઝન, મેઇન ઇમ્પોર્ટન્ટ એ કે બંને બેક્ટેરિયલ કોષમાં સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે. બીજું કે બેક્ટેરિયોફેજની બેક્ટેરિયાની અંદર ઘણી બધી સંખ્યામાં હોય છે, ઘણી બધી નકલો હોય છે. તો બેક્ટેરિયોફેજ પોતાના બેક્ટેરિયાની અંદર ઘણી બધી સંખ્યામાં રહેલા હોય છે. એટલે જેટલી સંખ્યા હોય એટલા પ્લાઝમિડ, એટલા આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટનું રેપ્લિકેશન કરી શકીએ, બનાવી શકીએ. એટલે પ્લાઝમિડ પણ બેક્ટેરિયલ કોષની અંદર એક કરતા વધારે ઘણી એક હોય, ઘણીવાર બે હોય, ઘણીવાર 5 હોય, ઘણીવાર 10 હોય, ઘણીવાર 100 પણ જોયું. તો 100 હોય તો 100 કોપીઓ બને, 100 મારા જીન ઓફ ઇન્ટરેસ્ટ બને. મેં જોડી દીધું પ્લાઝમિડ સાથે અને પછી બેક્ટેરિયલ કોષમાં દાખલ કરી દીધું, તેમાં 100 પ્લાઝમિડ છે તો મને 100 મળશે ડીએનએ આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ. તો આમ પ્લાઝમિડ પણ બેક્ટેરિયલ કોષમાં 2, 5, 10, 100 જેટલા અથવા ઘણીવાર એથી પણ વધારે સંખ્યામાં હોય છે.
એટલે જેટલી સંખ્યા વધારે એટલી નકલો વધારે, જેટલી નકલો વધારે એટલું મારું જીન ઓફ ઇન્ટરેસ્ટ વધારે. ઓકે, તો બંને તો ઘણીવાર તો 16 કરતા પણ વધારે જોવા બેટા. તો આ મને એટલા માટે હેલ્પફુલ છે તે તો પોતે સ્વયંજનન પામી શકે છે. એમાં ડીએનએ નું કોઈ નિયંત્રણ નથી. ડીએનએ ના નિયંત્રણ વગર પોતે સ્વયંજનન પામી શકે છે. પહેલો ફાયદો કે જેવું આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ એટલે સમજી લો, હું જીન ઓફ ઇન્ટરેસ્ટ બોલું છું. ઈચ્છિત ડીએનએ, ઈચ્છિત જે ડીએનએમાં મને રસ છે, જે ડીએનએ, ધારો કે ઇન્સ્યુલિનની મારે કોપીઓ બનાવી છે. ઇન્સ્યુલિનનું મતલબ ડાયાબિટીસના રોગોના કારણે બજારમાં ઇન્સ્યુલિન ન મળતું હોય તો ઇન્સ્યુલિન મારે ઉત્પાદન કરવું પડે. તો એ ઇન્સ્યુલિન મારે માનવમાંથી જ ઉત્પન્ન કરવું પડશે. સ્વાદુપિંડના કોષમાંથી હું ઇન્સ્યુલિન કાઢું, એ ઇન્સ્યુલિન કાઢીને મેં પ્લાઝમિડમાં જોડ્યું, એની ઘણી બધી કોપીઓ બનાવું તો ઘણું બધું ઇન્સ્યુલિન મને મળશે. તો ઇન્સ્યુલિન એ મારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે, મને એમાં રસ છે ઇન્સ્યુલિન બનાવવાનું, દેટ ઇઝ જીન ઓફ ઇન્ટરેસ્ટ. તો મેં ઇન્સ્યુલિનને રાખી પ્લાઝમિડ સાથે જોડ્યું. પ્લાઝમિડને પછી પ્લાઝમિડ સાથે જોડીને પાછું એને બેક્ટેરિયામાં દાખલ કરી દીધું. હવે બેક્ટેરિયામાં ગયા પછી પોતાની શું પામશે? સ્વયંજનન પામવાની ક્ષમતા બનાવ્યા કરશે. એમાંથી એવા ઇન્સ્યુલિનની નકલો થયા કરશે. તો આમ જેટલી નકલો વધારે એટલી મને ડીએનએ, મારા જીન ઓફ ઇન્ટરેસ્ટ ડીએનએની ઇન્સ્યુલિનની પ્રાપ્તિ મને વધારે થાય. તો સ્વયંજનન પામવાની ક્ષમતા પણ ધરાવે છે. બેક્ટેરિયાની સંખ્યાઓ પણ વધારે હોય છે એટલે મને નકલો વધારે પ્રમાણમાં પ્રાપ્ત થવાના બે ફાયદા છે. સો વી યુઝ પ્લાઝમિડ એન્ડ બેક્ટેરિયા ફોર વેક્ટર. વેક્ટર મીન્સ વાહક. ક્લોનિંગ વેક્ટર મીન્સ વાહક. ઓકે, તો આ બીજી વાત. કોઈ પણ વાહક ધારો કે પ્લાઝમિડ હોય કે બેક્ટેરિયા હોય, એના વાહકમાં મુખ્ય 3 સ્થાનો પૂરતા હોય છે. એને જોડવા માટે, રેપ્લિકેશન થવા માટે. આ એના બે ફાયદા છે એટલે આપણે ઉપયોગ વાત. પણ એની અંદર કઈ ખાસિયતો હોય છે એમને એમ કે નથી જોડતું, મેં નાખી દીધું ને જોડાઈ ગયું. ઘણીવાર તો જોડાતું નથી, ઘણીવાર તો પ્લાઝમિડ બેક્ટેરિયામાં ઘૂસતું નથી. બહુ તકલીફો છે, બધી સમજાવું છું તમને કે ભાઈ હું કાપ્યું મારું જીન ઓફ ઇન્ટરેસ્ટ ને પ્લાઝમિડો કાપ્યું, જોડાઈ ગયું. ના, ઘણીવાર જોડાય પણ નહીં. શું થાય? તો ના જોડાય તો શું કંઈ નહીં. પેલો આપણું જીન જોડાવા હોય પહેલાં તો બે છેડા કપાઈ ગયા હતા પ્લાઝમિડ. પેલો આપણું જીન જોડાય પહેલાં જોઈન્ટ થઈ જાય. આપણું જીન આવે પહેલાં તો જોઈન્ટ થઈ જાય, જોડાયું જ નહીં. ઘણીવાર એવું હોય છે જોડાવે છે ત્યાં અંદર ઘૂસે ને બેક્ટેરિયા, હોય છે. જોડાવો પણ જોઈએ, પ્લાઝમિડ બેક્ટેરિયામાં જવું પણ જોઈએ. તો એની ચોક્કસ કોઈ પણ વ્હીકલ હોય, આપણે વ્હીકલ ફરવા જતા હોય, ભાઈ મારે બેસીને કંઈક આબુ અંબાજી કે દ્વારકા ફરો તો વ્હીકલ કેવું છે હું જોઉં ને ભાઈ, સીટો સારી છે, ડ્રાઈવર સારો છે, પ્રોબ્લેમ નથી ને, વ્હીકલમાં બી મજબૂત છે, સસ્તું છે, પેટ્રોલ છે, એમને બે જવાનું. તો કોઈ પણ વાહક, એ વાહકની મુખ્ય 3 શાખા છે. 3 શાખા. એક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે ને, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય. સ્વયંજનન મેં મારા જીન ઓફ ઇન્ટરેસ્ટને પ્લાઝમિડ સાથે વાહક સાથે જોડ્યું અને એ વાહકમાં જઈ, પ્લાઝમિડમાં જઈ અને સ્વયંજનન જ ના પામે તો બસ પડી રહ્યું. સ્વયંજનન તો વ્હીકલ ચાલે જ નહીં. તો સ્વયંજનન થવું જરૂરી. એક જગ્યા હોવી જોઈએ જ્યાંથી એ સ્વયંજનન થાય. એ ડીએનએનું શું થાય? આપણે ઇન્સ્યુલિનના ડીએનએને જોડ્યું પ્લાસ્ટિક સાથે, તો ઇન્સ્યુલિનનું પાછું સ્વયંજનન થવું જોઈએ. ઇન્સ્યુલિન બનવું તો જોઈએ ને, બને જ નહીં તો સ્વયંજનન સ્થાન હોવું જોઈએ. તો દરેક વાહકની અંદર એક સ્વયંજનન સ્થાન હોય છે અથવા હોવું જોઈએ, જ્યાંથી તે સ્વયંજનન થવાની શું કરે? શરૂઆત. અત્યારે થોડી ખબર પડે, પણ હમણાં PBR 300 બધી આ જગ્યાઓ બતાવી છે.
ક્યાંથી એ સ્વયંજનન પામવાની શરૂઆત કરે, ક્યાં એની પસંદગીમાં રેખકો હોય, એ શું કામ કરે, ક્લોનિંગની જગ્યાઓ કોણ, ડિસ્ટ્રક્શન ઉત્સેચકો કઈ રીતે કાપે, ક્યાં હોય, બધી જ તમને સમજણ પીવીઆર 322 બધી જગ્યાઓ પણ હું તમને બતાવીશ. નામ પણ આપણે આપણને યાદ પણ રાખવાનું છે. ઓકે, તો સ્વયંજનન દરેક વાહકની અંદર એક સ્વયંજનન પામક છે જ્યાંથી એ જોડ્યા પછી સ્વયંજનન પામવાની શરૂઆત કરે અથવા સ્વયંજનન પામી શકે. એ સ્વયંજનન પામવા માટે એક ચોક્કસ પ્રકારનો પ્રોટીન પણ હોય જેને આરઓપી કહેવાય. એ જગ્યાએ એ પણ બહુ ઉપયોગી નથી એટલે નથી. ઓકે, સ્વયંજનન પામવા શું કરે જેને કહેવાય સ્થાન, કયું નામ આપ્યું? ઓઆર, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. રેપ્લિકેશન થવાની જ્યાંથી શરૂઆત એ જગ્યા. નંબર 2, પસંદગીમાન રેખક, સિલેક્ટેડ માર્કર જેને કહેવાય કે ભાઈ આપણું ડીએનએ આ છે કામમાં આવે છે. દરેક વાહકમાં ચોક્કસ પસંદગીમાં એક પણ હોય, બે પણ હોય, ત્રણ પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે. આપણે જેટલા ઉપયોગમાં લેવાય એટલે લઈશું. આપણા પીબી 822 બે છે, એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન. આમાં ખબર નહીં પડતી છોકરાઓને શું થાય. તો આ એક પ્રતિજૈવિક દ્રવ્ય દરેક બેક્ટેરિયાની દરેક પ્લાઝમિડમાં આપણે જે વાહકનો ઉપયોગ, દરેક વાહકની અંદર એક ચોક્કસ પ્રકારનું પ્રતિજૈવિક દ્રવ્ય આવે. અત્યારે આટલું ધ્યાન રાખો, પછી પીબીઆર 322 હું તમને સમજાય શું કામ આવે. ધ્યાન રાખો કે ધારો કે કોઈની અંદર કોઈ પ્લાઝમિડ છે, બેક્ટેરિયલ ડીએનએ. પ્લાઝમિડ મીન બેક્ટેરિયાની અંદર આવેલું વધારાનું ડીએનએ. એટલે પ્લાઝમિડ શું છે સમજો, બેક્ટેરિયાને પોતાનું તો એક ડીએનએ હોય, આ વધારાનું ડીએનએ છે ગોળાકાર. બેક્ટેરિયાના પોતાના ડીએનએમાં આપણે નથી કરતા, આપણે વધારાનું ડીએનએ છે એમાં. તો દરેક બેક્ટેરિયાની અંદર જે આ વધારાનું પ્લાસ્મિડ આવે, પ્લાસ્મિડની અંદર એક ચોક્કસ પ્રકારના કેમિકલ્સ આવેલા, પ્રતિજૈવિક દ્રવ્ય આવે જે એનું રક્ષણ કરે. જેમ કે એમ્પિસિલિન નામનું જે ઉત્પન્ન કરતું જે જીન છે એનામાં દ્રવ્ય છે, એ એમ્પિસિલિન હોય એનામાં તો શું થાય, એનું એમ્પિસિલિનથી રક્ષણ કરે. એમ્ફિસિલિનથી રક્ષણ કરતું એક પ્રતિજૈવિક દ્રવ્ય આવેલું, એક એવું દ્રવ્ય આવેલું જેનું એમ્ફિસિલિન. આપણે બેક્ટેરિયાને એમ્ફિસિલિનમાં નાખીએ, જો એમ્ફિસિલિન ના હોય, એમ્ફિસિલિન ઉત્પન્ન કરતું જનીન ના હોય તો એ બેક્ટેરિયા મરી જાય, એટલે એમ્ફિસિલિનમાં મરી જાય. જો એમ્ફિસિલિન નિર્માણ કરતું જીન હોય, ઉત્સેચક હોય, એમ્ફિસિલિન ઉત્સેચક હોય તો એ જીવતું. જેનામાં ટેટ્રાસાઇક્લિન છે તો એ ટેટ્રાસાઇક્લિનથી એનું શું કરે, ટેટ્રાસાઇક્લિનમાં એને જીવતું રહે. પણ ટેટ્રાસાઇક્લિન ના હોય, ટેટ્રાસાઇક્લિન ઉત્સેચક ના હોય, નિર્માણ કરતો પદાર્થ ના હોય, જીન ના હોય તો એ ટેટ્રાસાઇક્લિન નથી મળતું. ટૂંકમાં એને ટેટ્રાસાઇક્લિનમાં જીવતું રહેવા માટે, ટેટ્રાસાઇક્લિનમાં જીવવા માટે એને ટેટ્રાસાઇક્લિન અંદર જીન હોવો જરૂરી છે, તો જ એ ટેટ્રાસાઇક્લિનના માધ્યમમાં જીવી શકશે. તો એ ક્યાં કામમાં આવે છે? ધારો કે ઘણીવાર એવું થયું છે, સમજો કે મારું આ પ્લાઝમિડ છે, અહીંયાથી મેં આટલો જીન મેં મારું જીન ઓફ ઇન્ટરેસ્ટ આ આપણે જે અહીંયા જોડે દીધા, અહીંયાથી આપણે ડીએનએમાંથી પ્લાસ્મિડમાંથી કપાસ ડિસ્ટર્બ છે આપણે જોયું, અહીંયા જોડે. હવે મેં હમણાં કહ્યું આ આની સાથે જોડાયું છે કે નહીં. ઘણીવાર એવું બને કે ભાઈ આ જે છે આ પ્લાઝમિડ અહીંથી કાપીને આમાં જાય, અહીંયા નાખું એ પહેલા તો આ બંધ થઈ જાય દરવાજો. આ દરવાજો તો આવી જાય ભાઈ, લિફ્ટનો દરવાજો છે ભાઈ, જતા રહો ને લિફ્ટનો દરવાજો. તો આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ પહેલામાં ગયું તો પ્રોબ્લેમ છે, જોડાઈ ગયું તો વાંધો નથી. પણ ઘણીવાર એ જીન ઓફ ઇન્ટરેસ્ટ અહીંયા ના જોડાયું, જોડાવા પહેલા દરવાજો શું થઈ ગયો, પાછા બે છેડાઓ શું થઈ ગયા, બંધ થઈ ગયા. તો એ શું કામ, આટલી બધી મહેનત પછી આને ઉત્પાદન કરીને શું કરવું, આની કોપીઓ બને છે, મારે તો આની કોપીઓ બનાવવાની છે. તો આની કોપીઓ મને બનાવવાની, આને હું બેક્ટેરિયામાં નાખું તો શું ફાયદો મને? તો એનું એ જ થયું ને, મારે તો આવું નાખવાનું છે ઈ કોલાઈ બેક્ટેરિયામાં, તો ઈ કોલાઈમાં જઈને આની કોપીઓ બનશે. તો આની કોપીઓ બનાવવાની તો એમાંથી મને આવશે ઇન્સ્યુલિન છે, ધારો કે આ ઇન્સ્યુલિનનું ડીએનએ છે એ આ વાહક સાથે જોડ્યું, તો આની ઘણી બધી કોપીઓ બને તો મને એમાંથી આ બધું બનશે. પણ જોડાયા પહેલા જ બંધ થઈ જશે તો હું ઊંધું ખાલી કોપી બનાવીશ કે મારે જાણવું પડે જોડાયું છે. જોડાવું તો એ જોડાયું છે કે નહીં એ જાણવા માટે આ પસંદગીમાન
કે કઈ જગ્યા એવી એક રેખાઓ છે, એવી જગ્યાઓ છે જ્યાં હું જોડું તો એનાથી મને ખબર પડે, મારે જાણવા માટે કે એ મારો જીન ઓફ ઇન્ટરેસ્ટ, મારું ડીએનએ, ઇન્સ્યુલિનનું ડીએનએ બદલે કે એ પ્લાઝમિડ સાથે જોડાયું છે કે નહીં. જોડાયું હોય તો જ હવે હું એની કોપીઓ બનાવીશ, તો જ હું એને બેક્ટેરિયામાં નાખીશ, તો જ હું એનો ઉપયોગ કરી શકીશ. ના જોડાયું એટલે ખરેખર એ જોડાયું છે કે નથી જોડાયું, આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ, આપણું ડીએનએ, ઇચ્છિત ડીએનએ પ્લાઝમિડ સાથે જોડાયું છે કે નહીં, એ જાણવા માટે દરેક વાહકની અંદર એક ઓછામાં ઓછો એક પસંદગીમાં દેખાવ હોવો જરૂરી છે, જેની મદદથી જાણી શકીએ કે ખરેખર જોડાયું છે કે નહીં. વધારે માહિતી હું તમને આગળ આપું છું. ત્રીજું, ક્લોનિંગ જગ્યા, કે જ્યાંથી આ ક્લોનિંગ જગ્યા અહીંથી કપાઈ હોય છે, જ્યાંથી રિક્ટર ઉત્સેચન શું કરે છે, એને કાપે છે, કાપ્યા પછી જે જોઈન્ટ થાય છે એ તો આપણને ખબર છે. ક્લોનિંગ ભાઈ દરેક રિક્ટર ઉત્સેચક માટે એક ચોક્કસ જગ્યા હોય છે. એક ઉત્સેચક માટે એક જ ક્લોનિંગ જગ્યા, ઓળખ જગ્યા જ્યાંથી કાપે, જેમ કે ઇકોર 1 રિસ્ટ્રક્શન ઉત્સેચન, એના માટે એક જ જગ્યા છે. હવે એક જ ઉત્સેચક ઘણી બધી જગ્યાએ અહીંથી કાપે, ધારો કે ઇકોર અહીંથી પણ કાપ્યું, અહીંથી કાપ્યું, અહીંથી કાપ્યું, અહીંથી કાપ્યું, તો પ્લાઝમિડ જતું રહ્યું. એક પ્લાઝમિડમાં કાપવા માટેની ઘણી બધી જગ્યા હોય, વાત સાચી, પણ એક માટે તો એક જ હોય. ધારો કે આમાં 5 ને રિક્ટર ઉત્સેચન નાખ્યા અલગ અલગ, તો 5 ને કાપવાની જગ્યા અલગ અલગ છે, પણ એક તો એક જગ્યાએ જ કાપશે. ખબર પડી? જેમ કે મેં ઇકોર ઇકોર 1 છે, તો આને કાપવાની જગ્યા અહીંયા ફિક્સ, હા, તો એ અહીંયા જ કાપે આટલામાં, પછી અહીં ના કાપે. હા, હિન્દ 2 હોય, હિન્દ 2 નાખું તો એ અહીં કાપશે, તો એની ચોક્કસ જગ્યાએ હોય, બરાબર. કાલ 1 ક્લે 1 સોરી ક્લે 1 અહીંયા કાપશે, બામ એ અલગ, બામ 2 એ પણ આવે છે, એ પણ તો આમ અલગ અલગ હોય કાપવાની જગ્યા. ખબર? તો એક ઉત્સેચક એક જ જગ્યાએથી કાપે અને બધી અલગ અલગ, દરેકની અલગ સાઈડ હોય. આની ચોક્કસ અહીંથી જ કાપે, અહીંથી જ કાપે. તો દરેક રિસ્ટ્રક્શન ઉત્સેચક કોઈ એક જ જગ્યાએથી કાપ મૂકે, ચોક્કસ બિંદુએથી જે કાપે, એકથી વધારે જગ્યાએથી ન કાપે, કારણ કે એક જ ઉત્સેચકને ઇકોર 1 નાખે અને બધું કાપી નાખ્યું તો કામ. તો એક વાહકની અંદર કોઈ એક ઉત્સેચક માટે કોઈ એક જ ક્લોનિંગ જગ્યા, ઓળખ જગ્યા, જ્યાંથી એ શું કરે, કાપી અને જોઈન્ટ કરી. ઓકે, તો એક ઉત્સેચક માટે માત્ર એક જ ક્લોનિંગ જગ્યા. જ્યાંથી તે એક જ જગ્યાએ જ્યાંથી તે કાપી શકે અને ક્લોનિંગ કરી શકે. તો આપણા ક્લોનિંગ વાહકો અત્યારે ક્યાં બેનો ઉપયોગ કરીએ છીએ. પછી વાહકોની અંદર આ 3 અનુકૂળતા હોય છે, સ્વયંજનન સ્થાનો હોય છે, જેથી સ્વયંજનન થઈ શકે. સ્વયંજનન એટલે ક્લોનિંગ થયું છે કે નહીં, ડીએ જોડાયું છે, એના માટે કોઈ ઓળખ જગ્યા હોય છે, પસંદગીમાં લેખક, બરાબર છે. એમાં એમ્ફીસિલિન પણ હોય છે, ટેટ્રાસાયક્લિન પણ હોય છે, કેરામાઇસિન પણ હોય છે, અથવા તો ક્લોરોફેમ્બરિન નિકોલ પણ, આ 4 એની ઓળખ જગ્યા હોય છે. એના દ્વારા આપણે જાણી શકીએ, ટૂંકમાં પસંદગીમાં લેખકની મદદથી જાણી શકીએ કે આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ, આપણું જે ડીએનએ એ પેલા કોષના એટલે બેક્ટેરિયાના પ્લાઝમિડ સાથે જોડાયું છે કે નહીં. એટલે જાણવા મહેનત ના જાય એ આડે એટલા એક ડિસ્ટ્રક્શન એક જ જગ્યાએથી આવે એ આપણી ક્લોનિંગ જગ્યા. ઓકે, જો હવે આપણે પીવીઆર વિશે જોવાનું છે ફટાફટ. ચલો બેટા, આપણે આર્ટિફિશિયલ વાહકની વાત કરવાના છે. આપણે જોવાનું છે PDR 322. ઓકે, આની રચના ધ્યાનથી ભણજો.
ચાલો નામકરણ જોઈ લઈએ. P નો મતલબ પ્લાસ્મિડ, B અને R બે વૈજ્ઞાનિક હતા, સાયન્ટિસ્ટ કે જેને આ શોધ્યું હતું PBr 322. બોલિવર, R એ બીજો વૈજ્ઞાનિક રોડરિક, બોલિવર રોડરિક 322 એનો શોધવાનો ક્રમ છે. ઓકે, એ નંબર છે. તો P સ્મોલ p પ્લાસ્મિડ ઉપરથી P બોલિવર અને રોડરિક, ઓકે, બે સાયન્ટિસ્ટ જેને આ શોધ્યું હતું એ 352 એનો શોધાવાનો ક્રમ છે. 322 નંબરનો એ શોધાયો બનાવ્યો હતો. તો આ નામ આપવામાં આવ્યું છે બોલિવર અને રોડરિક એ બંને જણાએ થઈને આ. એની ખાસિયતો પહેલી આપણે ત્રણે જોવાની છે કે જ્યાંથી સ્વયંજનન થઈ શકે જગ્યા હોવી જોઈએ, ઓળખ રેખક હોવા જોઈએ અને ક્લોનિંગ સાઇટ્સ, ક્લોનિંગની જગ્યાઓ પણ હોવી જોઈએ જ્યાંથી એ જોડે છે. ઓકે, કાપી શકે છે, જોડે છે. તો હું તમને સમજાવું પછી યાદ રાખવાની પણ એક મસ્ત મજાની સિસ્ટમ છે. હું તમને તરત યાદ રહી જશે સમજાવી. પહેલાં હું ડ્રો કરું છું કે સમજો. આ તો પ્લાસ્મિડ છે PBr. હવે પહેલા તો આપણે જોયું હતું રેપ્લિકેશન સાઇટ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જ્યાંથી એ રેપ્લિકેશન થવાની શું કરે, સ્વયંજનન પામવાની ક્ષમતા. તો આની પાસે એક અહીંયા એક જગ્યા છે જેને આપણે કહીશું ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો કે ડીએનએ ને જ્યારે સ્વયંજનન પામવું હોય ત્યારે ચોક્કસ જગ્યાએથી જ એ સ્વયંજનન પામવાની શું કરે, શરૂઆત કરે. તો ડીએનએ પોતે એક ચોક્કસ ક્રમમાં, ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ક્રમમાં એ ગોઠવાયેલા હોય અને ચોક્કસ જગ્યાએથી જે પોતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. તો સ્વયંજનન પામ તો એવી એક જગ્યા છે જેને નામ આપ્યું છે ORI. તમારા બુકમાં ORI યાદ રહી ગયું. ORI ની બરોબર પાસે જ પસંદગીમાં લેખકો હોય. તો સમજો એક અહીંયા આટલું, એક અહીંયા અને એક અહીંયા. ખબર નહીં. ઓકે, એકને આપણે વાઇટ થી બતાવી તો તમને આ બંને આપણે એમ્ફીસિલિન ટેટ્રાસાઇક્લિન નામ આપ્યું. આ જે છે પસંદગીમાં લેખક એ છે એમ્ફીસિલિન. આ જે છે એ આ જગ્યા છે ટેટ્રા. તો આ એમ્ફીસિલિન, AMP અને આ છે, બરાબર છે, આ લે. ઓકે, તો આ થઈ પસંદગીમાં લેખકની જગ્યા. ઓકે, એનો ઉપયોગ ઘણો આપણે. હવે આપણે જોઈ લઈએ રિસ્ટ્રક્ચર ઉત્સેચક. આ પ્લાઝમિડને ઘણા બધા ઉત્સેચકો વડે કાપી શકાય છે. સર તમે એવું કહેતા હતા કે એક જ ઉત્સેચક માટે એક જગ્યા હોય, એક ઉત્સેચક માટે એક જગ્યા હોય, પણ કાપી નાખે તો ઘણા. એ દરેકને કાપવાની જગ્યા અલગ અલગ જોઈએ. કઈ
કાપવાની જગ્યા ક્યાં છે? આ જે છે આ એમ્પિસિલિન માટેની જગ્યા. તો અહીંયા બે ઉત્સેચક રિટર્ન છે જેને કાપી શકે છે. એક અહીંયા જે છે અહીંયા કયો રિટર્ન છે? PBT1 આ ઉત્સેચક અહીંયાથી કાપી શકે. અહીંયા છે PVU1 આ બધા રિટર્ન છે આ અહીંથી કાપશે નહીં. અહીંથી જ કાપે. પછી બીજેથી નહીં કહું છું. એક ઉત્સેચક એક જગ્યાએથી કાપે. ધારો કે હું બીજા કોઈ નથી નાખવા, મારે આ નાખવું છે તો અહીંથી કાપશે. આના બદલે આ નાખવું અહીંથી કાપશે. જે આ અહીંથી કાપે એવું ના. તો PVT1 અહીંયાથી આ PVU એની અહીંયા એક મલ્ટીપલ સાઇડ છે. અહીંયા એક મલ્ટીપલ સાઇડ છે જ્યાં ત્રણ ઉત્સેચકો એક સાથે આ તો ત્રણ ઉત્સેચકોને કાપવાની જગ્યા છે. એક અહીંયા છે, એક અહીંયા છે અને અહીંયાથી કોણ કાપશે? E or 1 E for 1 ની જગ્યા. આ કઈ છે? ક્લા 1. ઓકે, આ છે હિન્દ 2. ઓકે, આ જે છે પસંદગીમાં ટ્રેક્ટર સર્કિટનો ત્યાં પાછા બે છે. અહીંયા છે બાર 1 અને SL 1. ઓકે, હવે અચ્છા 1 2 3 4 5 6 7 એટલે કે આ પ્લાસ્મિડ ની અંદર આ પ્લાસ્મિડ એ 7 જાતના રિક્ટર્સન ઉત્સેચકની મદદથી કટ થઈ શકે. બરાબર? ધારો કે આ નાખો તો પણ એ કટ કરી શકે, આ નાખો તો પણ કટ કરી શકે, આ નાખો તો પણ કટ કરી શકે. આ 7 માંથી કોઈનો પણ આપણે ઉપયોગ કરવો હોય તો એ 7 જણને 7 રિક્ટર્સન ઉત્સેચકની મદદથી આ પ્લાસ્મિડ કટ થઈ શકે છે. અને એ રીતે આપણે પેલા ડીએનએ ને જો આનાથી કાપો તો ડીએનએ ને પણ આનાથી કાપવાનો તો અહીંયા જોઈન્ટ થશે. આનાથી કાપો તો ડીએનએ ને પણ અહીંયા જોઈન્ટ થશે. આનાથી કાપશો તો અહીંયા જોઈન્ટ થશે. આનાથી કાપશો તો અહીંયાથી જોઈન્ટ, જ્યાંથી જોઈન્ટ જે જ્યાંથી કાપશે ત્યાં જોઈન્ટ કરશે. અને આ સાઈડથી એ સ્વયંજનન પામવાની શરૂઆત કરશે. અહીંયાથી એ સ્વયંજનન પામવાની શરૂઆત કરશે. અહીંયા થોડું નીચે સારું આ PVU1 ની બરોબર સામે નીચે હજુ એક ઉત્સેચક છે સ્થાન છે પણ આ છે એક આરઓપી. આરઓપી એક જાતનું પ્રોટીન છે જે તમારે બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી, એ પણ છતાંય કહ્યું શું કામ. આ અહીંયા કીધું કે ડીએનએ સ્વયંજનન પામવાની જગ્યાએ પણ ડીએનએ ને સ્વયંજનન પામવાની શરૂઆત કરવા માટે એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક હોય. જો ચોક્કસ પ્રકારનો ઉત્સેચક હોય, સોરી પ્રોટીન હોય, એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન હોય તો જ એ ડીએનએ સ્વયંજનન. તો આ ડીએનએ સ્વયંજનન પામવાની ક્ષમતા તો ધરાવે છે, અહીંયાથી સ્વયંજનન પામશે ખરો, પણ સ્વયંજનન ક્યારે પામશે? એ સ્વયંજનનની શરૂઆત કરવા માટે, સ્વયંજનનની ક્રિયા કરવા માટે એક ચોક્કસ ઉત્સેચક અહીંયા રહે. એ ઉત્સેચકની આ જગ્યા છે. તો ડીએનએની સ્વયંજનન, ઓકે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ડીએનએ સ્વયંજનન પામવાની જે શરૂઆત છે, શરૂઆત કરવા માટે ઉત્સેચક હોય તો જ ઉત્સેચક પણ ઓનની પાસે હોય. તો આ વન ટાઈપ ઓફ ઉત્સેચક છે, સોરી પ્રોટીન છે. ઓકે, રેપ્લિકેશન પ્રોટીન. ઓકે, તો આ પ્રોટીન હશે તો જ અહીંયાથી સ્વયંજનન પામવાની શરૂઆત થશે. તો આ સ્વયંજનનની જગ્યા છે, સ્વયંજનનની શરૂઆત કરાવનાર પ્રોટીન આરોપી. અહીંયા એક ઉત્સેચક બીજો ઉત્સેચક છે જેમાં બરોબર આની સામે PVU1 છે, અહીંયા PVU2 છે. ઓકે, તો બધા વન છે, ખાલી બે ટુ છે. 1 1 1 1 1 1 ખાલી હિન્દ 2 અને આની સામે આ બનાવી એટલે ટુ જ હોય. બે જગ્યાએ PVU વિરોધમાં યાદ રાખો, સામે PVU છે. આ PVU આ 1 છે, આ 2 છે. એ સિવાય બાકીમાં એક જ છે, બાકીના બધા 1 છે. ઓકે, તો બધા જ્ઞાન તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે કઈ જગ્યાએ શું છે. તો તમને એક યાદ રાખવા માટેની એક મસ્ત મજાની ટ્રીક આપી દઉં કે બે મિત્રો હોય છે, એક પ્રવીણ અને એક પવાર. 7 વાગે ઉઠે છે એટલે પોતાની દિનચર્યાની શરૂઆત, સ્વયંજનન પામવાની શરૂઆત થઈ. 7 વાગે ઉઠે, 7 o'clock
શરૂઆત કરી. બંને મિત્રો કોણ? બંને મિત્રો 7 વાગે એટલે સંયોજનની શરૂઆત થઈ ગઈ. તો સંયોજન ઓરિજિનલ રેપ્લિક સંયોજન 7 વાગે. કયા બે મિત્રો? તો નામ શું હતા? પ્રવીણ ને પવાર. PUV પવાર અને પ્રવીણ PVT. અથવા પર્વત, તમને યાદ આવે પર્વત અને પ્રવીણ. તો પર્વત PVT, પર્વત અને પ્રવીણ PVU બંને મિત્રો. તો 7 વાગે ઉઠીને ક્લાસીસમાં જવા નીકળ્યા. 7 વાગે ઉઠ્યા, શરૂઆત થઈ. ક્યાં જવા નીકળ્યા? ક્લાસીસમાં જવા નીકળ્યા. ઓકે, કયા ક્લાસમાં જતા હતા? ઇકોનોમિક્સના ક્લાસમાં ગયા. ઇકોનોમિક્સ ક્લાસ, ત્યાં એમને હિન્દીમાં ભણાવવામાં આવતું. એ ટીચરનું નામ હતું બંસલ સર હતા. ઓકે, એક દિવસ ગયા ડેમો લેક્ચરમાં. તો આ પવારને ગમ્યું તો પાછો ગયો, આને ના ગયું તો ના ગયો, એટલે ખાલી એક જ રહ્યો. આરોપ લઈને મરી ગયો. મારે નથી કેવું આ ભંગાર ક્લાસમાં હું મરી ગયો, એટલે રોપ લઈને મરી ગયો. મરે નહીં મરે, યાદ રાખો. પર્વત અને પવાર નામના બે મિત્રો હતા. ઇકોનોમીના ક્લાસમાં ગયા. ક્લાવન પર્વત અને પ્રવીણ ઇકોનોમીના ક્લાસમાં ગયા. જ્યાં ઇકોનોમી એમને હિન્દીમાં ભણાવવામાં આવતું હતું. એ ભણાવનારા સર હતા બંસલ સર હતા. પવાર પાછો ગયો. આ કે હું રોપ લઈને મરી જઈશ, પણ નહીં જો. પતી ગયું. 7 વાગે ઉઠીને શરૂઆત કરી. ઓરિજિનલ રેપ્લિકેશન અહીંથી શરૂઆત કરે છે, જાય છે. આ તો બંને યાદ રાખવાના છે, AMP અને ટ્રેક્ટર સાયકલિંગ. ઓકે. તો બંસલ સર કેવી ટ્રીટમેન્ટ આપે છે એમ બહુ જ સારી રીતે યાદ રાખી. વાક્યો આપણને પસંદગીમાં રેખા MP. હવે સમજો, હું તમને સમજાવું કે જે તમને અંદર બુકમાં જ આપ્યું છે NCERT, કે મેં આ ડિસ્ટન્સનો ઉચ્ચેચક ના તો એના વડે અહીંયા કટ માર્યો. અહીંયા કપાઈ ગયું. આ રિક્ષા ઉછળ અહીંયાથી કટવાઈ ગયું. અહીંયા મારું DNA, આપણે DNA લાઈન અહીંયા જોઈન્ટ થઈ. હવે એ DNA અહીંયા જોઈન્ટ થયું છે કે નહીં, અહીંયા જોઈન્ટ થયું છે કે નહીં જાણવું હોય તો એ જાણવા માટે આ શું કરવાનું મારે? પહેલા એમ્પીસિલિન એક ગ્રાઉન્ડ લેવાનું. એમ્પીસિલિન ગ્રાઉન્ડ એમ્પીસિલિન એક માધ્યમ બનાવવાનું. એમાં મારે બેક્ટેરિયા નાખવાના, સોરી પ્લાઝમિડ નાખવાના. બેક્ટેરિયા નાખવાના પ્લાઝમિડ વાળા. ઓકે, દાખલ કરે નાખે. તો એમ્પીસિલિનમાં જીવતા રહેશે કે નહીં રહે? રહેશે. કારણ કે એમ્પીસિલિન તો છે જ. આ એમ્પીસિલિનનું જીન છે એટલે એને એમ્પીસિલિનની સામે રક્ષણ આપશે. કપાયું તો શું છે? ટેટ્રાસાયક્લિન. તો એમ્પીસિલિનની અંદર આ જીવતા રહેશે. બરાબર છે? ધારો કે 4-5 જાતના બેક્ટેરિયા છે, પ્લાઝમિડ છે, બેક્ટેરિયા નાખેલા, પ્લાઝમિડ નાખેલા બેક્ટેરિયા. તો આ એમ્પીસિલિનમાં એ મરશે નહીં, કારણ કે એમ્પીસિલિન છે. ઓકે, હવે એમ્પીસિલિનમાંથી એને બહાર કાઢો અને બીજું એક દ્રાવણ જેમાં ટેટ્રાસાયક્લિન નામ, એમાં મારા બેક્ટેરિયા નાખે છે. આમાં બધા જીવતા છે. તો આમાં આવા નાખ્યા તો શું થશે કે ટેટ્રાસાયક્લિનની અંદર શું થશે? આ મરી જશે. કેમ? કારણ કે આ જીન જે અહીંથી ટેટ્રાસાયક્લિનને શું કર્યું? ટેટ્રાસાયક્લિન કપાઈ ગયું. એટલે ટેટ્રાસાયક્લિન કપાઈ ગયું એટલે એના સામે ટેટ્રાસાયક્લિનની સામે રક્ષણ કરતા જીન શું થઈ ગયા? નાશ થઈ ગયા. એટલે ટેટ્રાસાયક્લિનમાં એ મરી જશે. એનો મતલબ કે અહીંયા જોડાયું છે એટલે અહીંયા જીવિત રહી શકતા નથી, વૃદ્ધિ પામતા નથી, કોલોની બનાવતા નથી. આમાં કોલોની બનાવી, એમ્પીસિલિનમાં આને કોલોની બનાવી. કારણ કે એમ્પીસિલિન તો હતું જ એટલે એમ્પીસિલિન સામે રક્ષણ આપ્યું. ટેટ્રાસાયક્લિન અહીંથી કટ થઈ ગયું
એટલે ટેટ્રાસાયક્લિન કરે હવે ટેટ્રાસાયક્લિન રક્ષણ પામશે નહીં એ બેક્ટેરિયા, તો ટેટ્રાસાયક્લિનના માધ્યમમાં નાખીશું તો જો જોડાયા હશે તો કોલોની નહીં બનાવે, મૃત્યુ પામ્યા હશે. મૃત્યુ પામે એ આપણા માટે સારી વસ્તુ છે કારણ કે એ જીન જોડાયું છે. જો જીવતા રહી ગયા તો હજુ એ જોડાયું નથી કારણ કે એમાં ટેટ્રાસાયક્લિન છે, જે ટેટ્રાસાયક્લિનની સામે શું આપશે? રક્ષણ આપશે. ટેટ્રાસાયક્લિન નિર્માણ કરતા જીન છે એ જીન હોય એ ટેટ્રાસાયક્લિન શું કરે? નિર્માણ. તેથી એ જીન ટેટ્રાસાયક્લિનના માધ્યમમાં રક્ષણ કરશે. જો રક્ષણ કરશે ને જીવતા રહેશે તો જોડાયું નથી, મરી જશે, એનો મતલબ કે આ ટેટ્રાસાયક્લિન કટ થઈ ગયું, અહીંયા જોડાઈ ગયું, આપણું ડીએનએ જોડાઈ ગયું, એ જીવતા રહેશે એટલે મૃત્યુ પામશે. તો આપણે એ કામના છે એટલે નક્કી કરવાનું છે હા જીવે છે તો હવે એને વાંધો નહીં, હવે એને દાખલ, હવે એને પ્રાપ્ત કરીને હવે એને દાખલ કરો. 100% જીવતા થઈ ગયા છે. હવે એની કોપીઓ બનાવો. ના જોડાયા હોય તો શું કોપીઓ બનાવી, બરાબર છે. પણ આના માટે મારે લાંબી પ્રોસેસ પહેલાં આ લેવું પડે, એમાં નાખવું પડે, આ લેવું પડે, એના માટે એના કદાચ બીજી પદ્ધતિ અપનાવે છે વૈજ્ઞાનિકો કે આ જે બેક્ટેરિયા છે, બરાબર છે, આની અંદર એક જીન હોય છે. અહીંયા ટેટ્રાસાયક્લિન પાસે એક જીન હોય છે જેને લેક ઝેડ કહેવાય. લેક ઝેડ નામનું જીન હોય છે. ઓકે, તો એ લેક ઝેડ નામનું જીન છે જે બીટા ગેલેક્ટોસાઇડ નામનું ઉત્સેચકનું નિર્માણ કરે છે. ઓકે, લેક ઝેડ જે તમારા લેબ ઓપરેટરની અંદર આવે છે. તો લેક ઝેડ નામનું એક જીન હોય છે. અલગથી શું કહેવાય એનાથી લખવાનું કે નકરામાં લેક ઝેડ નામનું જીન હોય જે તમને બુકમાં આપ્યું છે બીટા ગેલેક્ટોસાઇડનું નિર્માણ કરે. તો જો આ કપાયા નહીં હોય તો જીન લેક ઝેડ હશે એ લેક ઝેડ બીટા ગેલેક્ટોસાઇડ નિર્માણ કરશે. બીટા ગેલેક્ટોસાઇડની સાથે કોઈ કમ્પાઉન્ડ જોડું છું જેનું નામ છે એક્સ-ગલ. એક્સ-ગલ એ આખું લાંબુ નામ છે, કહીશ તમને. એક્સ એ હાઇડ્રોજન સમૂહ છે. તો બીટા ગેલેક્ટોસાઇડનું નિર્માણ થશે. બીટા ગેલેક્ટોસાઇડની સાથે એક્સ-ગલ જોડાશે તો જાંબલી રંગનો એક પદાર્થ બનશે. જાંબલી રંગનો પદાર્થ બનશે એનો મતલબ કે આ બેક્ટેરિયા જીવતા છે, જીવતા હોવા નથી જોડાયું. અને જો બીટા ગેલેક્ટોસ જાંબલી રંગ નહીં થાય, જો આ કપાઈ ગયું હશે તો લેક ઝેડ નહીં હોય, લેક ઝેડ નહીં હોય તો બીટા ગેલેક્ટોસાઇડ નહીં હોય, બીટા ગેલેક્ટોસાઇડ નહીં હોય તો જાંબલી રંગ નહીં બને, જાંબલી રંગ નહીં બને તો જાંબલી રંગની કોલોની નહીં બને. એનો મતલબ કે બેક્ટેરિયા મરી ગયા, સફેદ રંગની કોલોની બનશે. સફેદ રંગની કોલોની બને સમજી લેવાનું કે મારું ડીએનએ અહીંયા જોડાયું છે તો એ સફેદ રંગની કોલોની મારા બેક્ટેરિયા મારા માટે કામના. બેક્ટેરિયા મરી જાય તો ચિંતા નહીં કરવાની, મારે તો પ્લાઝમિડ એમાંથી પ્લાઝમિડો બહાર નીકળે ને બેક્ટેરિયાને પ્લાઝમિડને કોઈ લેવા દેવાનું. બેક્ટેરિયા મરી જાય પ્લાઝમિડ મરી જાય એવું જરૂર નથી. તો બેક્ટેરિયા મરી જાય તો પ્લાઝમિડ, બેક્ટેરિયા મરી જાય ને આપણે જોવાનું જરૂર, આપણે તો પ્લાઝમિડ. તો એ બેક્ટેરિયા જે મરી ગયા છે એમાંથી પ્લાઝમિડ કાઢીને હવે મને રેપ્લિકેટ કરાવીશ. જાણ્યું ને કે આ તો હવે એક હશે તો એ હજારો બનાવશે. તો આ રીતે મારે જાણવું. તો આ જાણી લેજો. મસ્ત મજાની આ આપી છે, સરસ મજા. મેં વાત આવી કીધી એ રીતે તમે યાદ રાખજો.